ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લાના યુવાઓ માટે કન્સલ્ટર મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળામાં 44 કંપનીઓ દ્વારા 2381 વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી। મોટી સંખ્યામાં કંપનીઓના અધિકારીઓ અને રોજગાર વાંછુક યુવાનો યુવતીઓ ઉપસ્થિત રહ્યા। આ ભરતી મેળામાં એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ ઓફિસ વર્ક, એપ્રેન્ટિસ, QC ઓફિસર જેવી વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે। આ માટે SSC, HSC, ITI, ડિપ્લોમા એન્જિનિયર, સ્નાતક, અનુસ્નાતક અને એન્જિનિયરિંગ ડિગ્રી ધારકો માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। ત્યાં જોબ ફેરનો શુભારંભ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, નાયબ કલેક્ટર પાર્થ જયસ્વાલ, પ્રાંત અધિકારી મનીષા મનાણી, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, GP કોલેજના પ્રિન્સિપાલ નીતિન પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ભરૂચ રોજગાર અધિકારી સંજય ગોહિલ અને નર્મદા જિલ્લાના રોજગાર અધિકારી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયો હતો। આ ભરતી મેળાના પ્રચાર પ્રસાર માટે આશરે 5000 જેટલા ઉમેદવારોને કોલ લેટર દ્વારા જાણ કરવામાં આવી હતી। જિલ્લાની અગ્રણી કંપનીઓ જેવી કે SRF દહેજ, MRF દહેજ, સનફાર્મા અંકલેશ્વર, યોકોહામા દહેજ, બોરોસિલ ઝઘડિયા, ટિમકેન ભરૂચ, બ્રિટાનિયા ઝઘડિયા, PI ઇન્ડસ્ટ્રીઝ પનોલી, કલરટેક્સ વિલાયત, એશિયન પેઇન્ટ અંકલેશ્વર, જ્યુબિલિયન્ટ વિલાયત, બિરલા ગ્રાસિમ વિલાયત, ટોરેન્ટ ફાર્મા દહેજ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દહેજ, ગોદરેજ વિલાઈ, વાલિયા વગેરે સહિતની 44 કંપનીઓ ઉપસ્થિત રહી હતી અને તેમની જરૂરિયાત મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।